अति पवित्र सर्वशक्तिमान प्रभु यहोवा, सैन्यનો દેવ यहोवा, અમારા સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં, હે સિંહાસન પર બિરાજનાર અમારા પ્રભુ, આકાશ તમારું રાજ્ય સન પૃથ્વી ફક્ત તમારે પગ મૂકવાની જગ્યા, જે જગ્યામાં સૂર્ય ચંદ્રના પ્રકાશની જરૂર નથી, પણ એ સિંહાસન, એ જગ્યા, એ સ્વર્ગ તમારા જ્વાળાથી ભરપૂર છે. પિતા શાસ્ત્રના વચન પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે દેવનું હલવાન, આદરમાન મહિમાને યોગ્ય જેને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પણ જે સદા જીવતું છે, એ મહાન પ્રભુ ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં અમે માથું નમાવીને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તું દયાળુ છે, તું કૃપાળુ છે, તું વૈદ્યનો વૈદ, ડોક્ટરોનો ડોક્ટર, રોજ અમારા બોજાને ઉચકી લેનાર, ઉચકી લે છે. જેની મહાનતા, જેની કૃપા, ન્યાય પર કૃપા જય પામે છે. માટે કૃપામાં અમે તારી હજુરમાં આવ્યા છે અને અત્યાર સુધીની અમારી સ્તુતિ તથા આરાધના, સંગીતનો સૂર, ગળામાંથી નીકળતો હરેક અવાજ, તારા ચરણોમાં પોતાના પગ પર ઊભું થવું અને તને સ્તુતિ રૂપી સુગંધિત ધૂપ જે તારી આગળ જળતી રહી છે, તે ખ્રિસ્તી ઈસુમાં માન્ય થાવ. અને અમે ચાહીએ છીએ જીવનદાતા, જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનોમાં તમારી મરજી પૂરી થાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. Praise the Lord, church. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપણા તારણહાર, મુક્તિદાતા, જીવનના સ્વામી, પ્રભુના પ્રભુ અને રાજાઓનો રાજા, જેટલો સ્તુતિમાન તથા મહિમાને યોગ્ય છે, તે મહાન પરમ પવિત્ર સર્વશક્તિમાન પ્રભુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાઓ. અને પ્રભુની સ્તુતિ થાઓ, જેણે મને અને તમને આ જગ્યા પર દેવનું ભજન કરવા, દેવનું સ્તુતિ કરવા, આપણા પ્રભુને મહિમા આપવા પ્રભુએ આપણે તેડ્યા, પસંદ કર્યા તથા શાસ્ત્ર કહે છે તે પ્રમાણે તેના બોલાવ્યા સિવાય કોઈ તેની પાસે આવી નથી શકતું. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે બધા એટલે બધા જ જાણીએ છીએ કે દેવે આપણને બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આખું સ્વર્ગ આપણને ઓળખે છે અને તમે પ્રભુના મૂલ્યવાન બાળકો, તેના રક્તમાં ખંડાયેલા તેના સંતાનો, વચન કે છે તે તારા માર્ગમાં તને સંભાળવાને પોતાના દૂતને આજ્ઞા કરે છે. નિર્ગમનમાં એમ લખ્યું છે, એ દૂત તારી આગળ જાય છે, પણ તું તેને ક્રોધના ચડાવીશ. Praise the Lord. એ તારી આગળ જાય છે. Praise the Lord. તમે ચર્ચમાં પોતે પર્સનલ આવ્યા, તમારો પ્રભુ મંદિરમાં પડ્યો તે પહેલા દૂતે પ્રવેશ કર્યો. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. કયો દૂત? એ દૂત કે જેને દેવે તમારા માટે સ્વર્ગમાંથી આજ્ઞા કરી છે
હાલેલુયા, કે તું મારા બાળકની સેવા કર. હાલેલુયા. એને નિયુક્ત કરવામાં આવ્યો. અને માટે હેબ્રીઓના પત્રના પહેલા અધ્યાયમાં કહે છે કે શું તમે નથી જાણતા? શું નથી જાણતા? દેવના દૂતો સેવા કરનારા આત્મા છે. અને what a privilege, કેટલું મોટું ભાગ્ય, કેટલી મોટી કૃપા. દેવના દૂત આપણી આજુબાજુ છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાય. અને દેવનું જે વચન લખેલું છે તે કદી જૂઠું નથી. કેમ કે બાઇબલ નિર્ગમન 23:20 માં કહે છે, જો માર્ગે તને સંભાળવાની માટે મેં જે ઠેકાણું સિદ્ધ કર્યું છે તેમાં તને લાવવા માટે હું તારી આગળ દૂતને મોકલું છું. તેની વાતને ધ્યાન દેજે, તેની વાણી સાંભળજે, તેને ક્રોધ ચડાવીશ નહીં, કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહીં, કારણ કે મારું નામ તેનામાં છે. એટલે ચર્ચ એક દૂતની સેવા તો ખરી, પરંતુ તું તેને, બાઇબલ કહે છે, ક્રોધ ના ચડાવીશ. કેમ કે જો તું એને ક્રોધ ચડાવીશ તો તારો અપરાધ માફ નહીં થાય. તો કયો અપરાધ માફ નથી થતો? એક જ અપરાધ છે જે માફ થતો નથી જ. ફાસ્ટિંગ પ્રેયર કરો કે ભૂખ્યા ને તરસ્યા રડતા રડતા સુકાઈને મરી જાઓ, પણ એક જ અપરાધ છે જે માફ નથી થતો, તે પવિત્ર આત્માની વિરુદ્ધ કરેલું. અને માટે નિશ્ચય જાણો કે આપણું મુખ, આપણા વિચાર કદી પણ હોલી સ્પિરિટને ઓવરકમ ના કરે. પવિત્ર આત્માની વિરુદ્ધ કદી પણ આપણો એક શબ્દ પણ ના નીકળે. કેરફુલ રહીએ. હાલેલુયા. કેમ કે તે માર્ગમાં સંભાળનાર છે. અને એ હોલી સ્પિરિટ દેવે જે જગ્યા સિદ્ધ કરી છે, બોલો સિદ્ધ કરી છે, એ સિદ્ધ કરેલી જગ્યામાં પવિત્ર આત્મા આપણને દોરે છે. અને માટે પ્રભુનું વચન એમ પણ કહે છે કે જગ્યાની અંદર તું માર્ગે ચાલતો હશે ત્યારે તું એક અવાજને સાંભળશે. હે ના? એક અવાજને સાંભળશે. અને તે અવાજ, તે ધ્વનિ કોઈને નહીં સંભળાય, તને સંભળાશે આત્મામાં. અને તે કહેશે આ માર્ગ છે, તેમાં તું ચાલ. પ્રેઝ ધ લોર્ડ. એ હોલી સ્પિરિટ એટલો જેન્ટલ છે જે પિતાનો આત્મા છે. હાલેલુયા. જે પવિત્ર આત્મા પાણી પર હલતો થયો અને શૂન્ય અથવા તો બેડોળ અથવા તો અંધકારમય પૃથ્વી, જેને પ્રભુએ શબ્દથી કીધું અજવાળું થાવો, અને થયું. કેમ કે હોલી સ્પિરિટ, દેવનો આત્મા ત્યાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા ત્યાં હતો. ભલે ઘોર અંધકાર હતું, પૃથ્વી તો બેડોળ હતી ના. કદી કદી કોઈકને કહે છે આ બેડોળ દેખાય છે, જો ને, હે ને? પ્રભુની સ્તુતિ થાઓ. બેડોળને દેવ સુંદર બનાવીને કહે છે અને દેવે જોયું કે તે સારું છે. એ જ ભૂમિમાંની માટીનું માણસ બનાવીને દેવ કહે છે અને દેવે જોયું કે ઉત્તમો ઉત્તમ. એ માટીમાંથી દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવી, એના નાકમાં શ્વાસ ફૂંકી તેને સજીવ બનાવ્યો. એ શ્વાસ કેટલો પાવરફુલ છે. આદમના નાકમાં નાખેલો શ્વાસ આજે મારા નાકમાં પણ છે.
તમારા નાકમાં પણ છે. આપણે રેગ્યુલર શ્વસન ક્રિયા કરીએ છીએ. વધી જાય તો પણ પ્રોબ્લેમ છે. રેસ્પિરેશન એટલે કે શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમી થાય તો પણ પ્રોબ્લેમ છે. ભાઈ ઓક્સિજન આપો, ઓક્સિજન આપો, ઓક્સિજન આપો. અને વધી જાય તો કે અસ્થમા થઈ ગયો છે, અસ્થમા થઈ ગયો છે. ના શ્વાસ લેવાય તો અમારા મેડિકલ લેંગ્વેજમાં કહે છે એર હંગર. રોટલીની ભૂખ નહીં, બીજી નહીં ભૂખ, એર હંગર. ચર્ચ આપણે એટલા ભાગ્યવાન છીએ કે દેવના દૂતોની સેવામાં, જીવતા જાગતા દેવની હજુરમાં આપણા નોર્મલ શ્વાસોશ્વાસ સાથે આપણે દેવની પાસે આવી શક્યા છીએ. બાઇબલ કહે છે કબરમાં જનારા યાહની સ્તુતિ કરી શકતા નથી. અને આપણે નવેમ્બર મહિનાનો સૌથી છેલ્લા સન્ડે આપણે બધા પોતપોતાના ઘરોથી પ્રભુની પાસે આવ્યા. હાલેલુયા. તમને વ્યવસ્થા મળી કે ના મળી, તમારી પાસે ટાઈમ છે કે નહીં, તમે ચાલ્યા, તમે ઊભા રહ્યા, તમે શું કહેવાય કે એક રિક્ષા કરી, આ બે રિક્ષા કરી, પણ તમે આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને દેવનો દૂત અને દેવ જોઈ રહ્યો છે. પ્રભુ તમને મદદ તો કરે જ છે. હું કદી પ્રભુના દૂતની સેવાને ભૂલી નથી શકતી. એક વખત સાક્ષી આપી હતી કે હું મારી ડ્યુટી પરથી મારે એક જગ્યામાં જવાનું હતું ને મેં મારી માને કીધું હતું, માં જો મારાથી જલ્દી અવાય તો હું ઘરે આવીશ, પણ અત્યારે મીટિંગ માટે બેગ લઈને ડ્યુટી પર જઉં છું. જો મોડું થશે તો હું ઘરે આવીશ નહીં, ચિંતા ના કરીશ. અને શૈતાન પણ જોઈ જ રહ્યો ને ક્યાંથી ભાગવાની છે મીટિંગની અંદર. આજે એટલું બધા પેશન્ટ ને એટલા બધા લોકોને મોકલું ને કે દોડાદોડ કરીને થાકી જાય. યસ, શૈતાન પોતાના પ્રયત્ન કરે છે, કેમ કે તે કોઈ યુક્તિ કરે છે, પણ આપણો પ્રભુ સારી યુક્તિ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. મારી બસ હતી, મારે 15 મિનિટમાં બસ સ્ટેન્ડ પહોંચવાનું હતું. આ બસ સ્ટેન્ડ ત્યારે નહોતું, જૂનું બસ સ્ટેન્ડ. 11 નંબરના પ્લેટફોર્મ પરથી મારી બસ નીકળવાની હતી. હજુ મને યાદ છે. ચર્ચ હું આજ આપને કહું, હું ઘડિયાળ જોઉં અને હું ઇન્ચાર્જને કહું કે સિસ્ટર થોડા વહેલી છોડો છો મને. એટલામાં તો સિરિયસ પેશન્ટ એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર આવ્યું. કઈ હિંમતથી હું કહું મને જવા દો. અને હું એક પ્રભુની દીકરી છું તો મારી ફરજ તો મારા હોસ્પિટલમાં એટલી ઇમ્પોર્ટન્ટ છે ને દેવના ઘરમાં પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. અને મેં કીધું બાપ દયા કર, અને મેં પેશન્ટને માટે જે કંઈ ઇમરજન્સી કામ કરવાનું હતું તે મેં કર્યું જ. અને પછી મારા સર્વન્ટ, આજે નામ મને યાદ છે, તેનું નામ જગદીશ. અને મેં કીધું જગદીશભાઈ એક કામ કરો ને, ગેટ પરથી રિક્ષા લઈ આવો, મારે સ્ટેશન જવું છે. મને એમ થયું કે હોસ્પિટલના ગેટથી ચાલતી હોસ્પિટલના પગથિયાથી ચાલતી હું ગેટ સુધી જઈશ, હજુ વધારે મોડું થઈ જશે. ને મેં કીધું પ્લીઝ જાઓ ને ભાઈ. બચારો ભાઈ રિક્ષા લેવા ગયો અને હું જલ્દી મારું ડ્રેસ ચેન્જ કરી હું રિક્ષામાં બેસી ગઈ. પ્રભુ તું મને મદદ કરજે. આજે કન્વેન્શન સ્પીકર છું, આજે નાની સભાની સ્પીકર નથી. કન્વેન્શન સ્પીકર છું, તારા સેવા માટે જઉં છું, તું મને મદદ કર. હું બસ સ્ટેન્ડ પર આવી, એ જ 11 નંબર પર. મનમાં થયું કે જઈને પૂછપરછમાં બસ ગઈ, પણ પૂછવા જેવી બસ આવે તો મનમાં બે બાજુ હતું, ગઈ હશે કે નહીં, બસ વહેલી આવી હશે કે ટાઈમસર આવી હશે, કેવું હશે ને કેવું હશે. ચર્ચ મેં એક પુરુષને જોયો, એને પાંખો નથી. દૂતો માટે કહે કે એને પાંખો છે, કેમ કે બાઇબલ કહે છે બે પાંખથી ઉડે છે. ઓકે, પણ એકદમ સામાન્ય માણસને મેં જોયો, પણ એનો ચહેરો અને એની આંખ મને જુદું લાગ્યું.
એ માણસ ત્યાં ઊભો છે ને બસ આવી. એટલી ભયંકર ભરેલી બસ કે માણસ ઉતરે કે ચડે. લોકો ચડવા જાય તો કેવી રીતના ચડે? અને હું થાકેલી બેગ લઈને ઊભી હતી અને સૌથી છેલ્લી હું ચડી, કેમ કે તાકાત નથી ઘુસ મારી ધક્કો મારી ચડવાની. જેવી હું ચડી, ડ્રાઈવર કંડક્ટરે દરવાજો બંધ કર્યો અને કહે છે, બેન ઉપર આવો, દરવાજામાં ના ઊભું રહેવાય. હા ભાઈ, હા ભાઈ. અને આ જે બસ સ્ટેન્ડ હતું છે એવું નહીં, ખાડા ટેકરા. બસ ડોલતી એસટી સ્ટેન્ડમાંથી બહાર આવી. હું ત્યાં ઊભી છું. ધીમે ધીમે મને કીધું દરવાજામાં નહીં ઊભું રહેવાનું, એટલે બેગ લઈને ઊભી છું. અને ત્યાં એ જ પુરુષ મને કહે છે, આવો બેસો. મેં કીધું ના, તમે બેસો. કહે છે, બેસો. બસ ચાલુ છે, હું બેઠી. મનમાં કીધું પ્રેઝ ધ લોર્ડ, અને બસમાં એ પુરુષને શોધું છું તો અદ્રશ્ય. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચમાં આપણે કહેવા માંગુ છું, આપણે ઓર્ડિનરી નથી. We are ordained from above. આપણે ઓર્ડિનરી લોક નથી. શાસ્ત્ર કહે છે તમે દેવના એલચી, દેવના એલચી, એમ્બેસેડર છે. દુનિયાના રાજ્યના નહીં, હેવનલી કિંગડમના. નષ્ટ થાય તે રાજ્ય કે દેશના એલચી નથી. હું આપને કહું છું, સુપરનેચરલ એક રાજ્ય છે જેને સ્વર્ગીય રાજ્ય કહેવાય. ત્યાંના એના રાજા, એ પ્રભુ, એના આપણે એલચી છે. એટલા ભાગ્યવાન છે કે તેને પોતાનું કામ આપણને સોંપ્યું છે. આપણે તો યોગ્ય નહોતા, પણ આપણી યોગ્યતા ઈસુ ખ્રિસ્તનું રક્ત, આપણી યોગ્યતા તેની ધાર્મિકતા, આપણી યોગ્યતા તેનો પ્રેમ, અને આપણી યોગ્યતા આપણો પ્રભુ. જેમ આપણે હમણાં છેલ્લું ગીત ગાયું હે, પ્રેઝ ધ લોર્ડ. તમારો અંદરનો આત્મા કહે છે તારા વગર કોઈ નથી. યસ, કોઈ નથી. અને તું જે કરે છે કોઈ નથી કરી શકતો. અસંભવને સંભવ કરે છે. માટે તમારા માર્ગમાં વિપત્તિ, તકલીફ, મુસીબત જગતમાં આવે તો બાઇબલ એમ કહે છે, આ જગત આપણને યોગ્ય નથી. જો આ જગત આપણને યોગ્ય હોત તો જગત આપણને પ્રેમ કરત. આપણે જગત પ્રેમ કરે યા ન કરે, પણ દેવ પ્રેમ કરે છે. આપણે બહુ જ આશીર્વાદિત લોકો છે. મરણની છાયની ખીણમાં તે આપણી સાથે છે. સાતખણી ભઠ્ઠીમાં તે આપણી સાથે છે. હરેક દુઃખ સંકટનો અનુભવી પાઉલ કહે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, શું સતાવણી, હાલેલુયા, શું દુઃખ, શું અકાલ, આ જમાનાનો સત્તા, શું મરણ, ખ્રિસ્તના પ્રેમથી આપણને કોઈ જગત નથી કરી શકતું. માટે એ પ્રેમમાં આપણે પાગલ રહીએ. જેમ ગીતમાં કહે તમારો પ્રિયતમ, તો એ પ્રિયતમ આપણા એક્શનની અંદર હોય કે આપણે તેની પ્રિયતમા છીએ. હાલેલુયા. ઘણી કન્યાઓ આવી, 127 પ્રાંતમાંથી સુંદર 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 કન્યા આવી, પણ આશ્રય સે એસ્તરને પસંદ કરી. હું આજ આપને કહું છું, તેડાયેલા ઘણા છે, પસંદ કરાયેલા થોડા છે. તેણે આપણને પસંદ કર્યા છે, અને આપણે તેની કૃપાને કદી ભૂલી ન જઈએ. હાલેલુયા. અને તમે સન્ડે દોડતા દોડતા આવો છો, ઓલવેઝ આવો. બીજી કોઈ બી સભા હોય, મેનેજ કરો. મેં નોકરી સાથે, રિટાયર થઈ તે દિવસ સાથે, હું આજ આપને કહું છું, 6 દિવસ કામ કરીને અમને 1 દિવસ ઓફ મળતો. અમને 30 દિવસની ઈએલ મળતી, અમને સીએલ મળતી 17 દિવસની, અને 2 આરએચ મળતા. હાલેલુયા. અમે પણ પ્રભુની સ્તુતિ થાઓ.
પ્રભુએ જે પ્રેમ મારા પર કર્યો તમારી માટે, એ પ્રેમને હું કેવી રીતે ભૂલી શકું? એક પણ દિવસ મિનિસ્ટ્રી વગર આ થમ્યો નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. લોકલ કે બહાર, આપણા રાજ્યમાં કે રાજ્યની બહાર, આપણા દેશમાં કે વિદેશમાં, એક એવો દિવસ શોધ્યો મને મળ્યો નથી જ્યાં હું મારા પર્સનલ કામ માટે રોકાઈ કે મેં મિનિસ્ટ્રી ના કરી હોય. પ્રેઝ ધ લોર્ડ. તેને કૃપા આપી, અને જો તેને મને નોકરી સાથે કૃપા આપી તો તમે પણ જોબ કરો છો ના? તમે નવરા થોડી છો? હું સુખલાલભાઈ સાથે કાલે વાત કરતી હતી કે બાઇબલ કેટલું સાચું છે. તું મહેનત કરીને રોટલી ખાશે, તું સુખી થશે ને તારું કલ્યાણ થશે. કોને કહે છે? મહેનત કરનારને. બાકી આળસુને તો કહે છે કીડી પાસે જા, તેના માર્ગનો વિચાર કર. અને બાઇબલ તો પ્રકટીકરણમાં કહે છે આળસુઓને દેવના રાજ્યમાં જગ્યા જ નથી. શેવલમાં કઈ કામ જ નથી. સભા શિક્ષક કહે છે શેવલમાં પણ કઈ કામ નથી. અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ. જો તમે ઘર સાચવવાની જવાબદારી છે, કે કમાવાની જવાબદારી છે, કે બાળકોને મોટા કરવાની જવાબદારી છે, કે પરણાવવાની જવાબદારી છે, કે કોઈ માંદું થયું તેની સેવા કરવાની તમારી જવાબદારી છે, પણ એ જવાબદારીમાં તમારું હૃદય દેવની માટે કેટલું તપે છે. માટે દાઉદ કહે છે પાણીના નાણાની માટે હરણ તલપે છે, તેમ હે યહોવા તારે સારું મારો આત્મા. હાલેલુયા. જે સેવક દ્વારા ઉદ્ધાર પામી, જે ફાસ્ટિંગ પ્રેયર સાથે પ્રભુની હજુરમાં રહેતા, જે ઘૂંટણોના બળ બેસતા, તેઓ વચન પ્રમાણે ગીત બનાવતા. વચન ખોલે ને વચન પ્રમાણે ગીત બનાવે. આવો આ એક નાનું થોડી લાઈનનું ગીત ગયા હતા. વચન પર આપણે જઈએ. હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. જેમ પાણીના નાણાને સારું હરણ તલપે છે. જેમ પાણીના નાણાને સારું હરણ તલપે છે. હે દેવ
આપણે ગાઈ તેની પહેલી કલમ, તેની ચોથી કલમ, 5મી કલમ અને 11મી કલમ એક સરખી છે, પણ 5મી કલમ સહાયને માટે હું હજી તારી સ્તુતિ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જ આપનું જે વચન છે, આ વચન આ પ્રમાણે છે. યસાયા 41 તેની 19મી કલમ, યસાયા 41 તેની 19મી કલમ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બાવળ મેદી, તૈલી વૃક્ષ રોપીશ. હું વનમાં દેવદાર, બદ્રાક્ષ તથા સરળ ભેગા મૂકીશ. આમેન. પિતા વચન તે તારા પ્રિયોને આપ્યું છે. હે પ્રિયતમ, તારી પ્રિયતાને શ્રેષ્ઠ ઉત્તમ ખોરાક આપો એ તારી પ્રતિજ્ઞા છે, તારો પ્રેમ છે. આજ મંડળીમાં તારા લોક તારા માટે છે, કેમ કે તમે તેઓને બોલાવ્યા અને માટે કહીએ છીએ બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. મારા મુખને ખોલ ને મારામાં બોલ, વચનથી અમને તૃપ્ત કર. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ. અત્યાર સુધી જે બાબતો આપણે સાંભળી એ બાબતો માટે પ્રભુની સ્તુતિ થાઓ. કેમ કે દેવ કે શરણ્યમાં ઉજ્જડ જગ્યાઓમાં હું પાણીનો આશીર્વાદ આપીશ. ઉજ્જડ જગ્યાઓની અંદર હું એરેજ વૃક્ષ, બાવળ, મેદી, તેલી વૃક્ષને રોપીશ. અને આપણે તેલી વૃક્ષ માટે છેલ્લા 2 સન્ડેથી વચન સાંભળીએ છીએ. અને તેલી વૃક્ષ દેવની નજરમાં તેલથી ભરેલું જે વૃક્ષ છે તે છે જૈતુન વૃક્ષ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુ એક જૈતુન વૃક્ષ ઉગાડવું અને તેનું તેલ દેવના કામ માટે વપરાય, દેવની મરજી છે. અને પ્રભુના બાળકો આપણે બધા ઉજ્જડ, આપણે બધા પ્રભુ વગરના, આપણે બધા જેને કે અરણ્યના સમયમાં જીવતા જેવા લોકો હતા, તેણે આપણે નામ દઈને બોલાવ્યા પછી પણ આપણા જીવનોમાં એવા સમયો, એવા ટાઈમ આવ્યા કે સુકું અરણ્ય, સંકટ, દુઃખ. પણ પ્રભુ કહે છે જ્યાં જીભ સુકાઈ જાય છે, બાઇબલ કહે છે કે હા, જીભ તરસથી સુકાઈ ગઈ છે. યસાયા 41 અને 17 માં કે જીભ સુકાઈ ગઈ છે. પણ પ્રભુ કહે છો કે આ ડ્રાયનેસમાં, આ ઝીરો કન્ડિશનની અંદર હું શૂન્યમાંથી મોટું સર્જન કરું છું. હું મારા લોકને યાદ કરું છું, કેમ કે સર્વ મનુષ્ય મારા છે અને મારા બાપની ઈચ્છા છે, યોહાન 6 કે કોઈનો પણ નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. પૃથ્વી પરનું આયુષ્ય 100 વર્ષ, 105 વર્ષ અથવા ઉત્પત્તિ 6 પ્રમાણે 120 વર્ષનું હોય, પણ એથી અધિક તો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને બાઇબલ તો કહે છે કે દિવસે દિવસે પ્રભુએ આયુષ્યના દિવસો ઘટાડ્યા. હાલેલુયા. આદમથી પેઢીનો તમે અભ્યાસ કરો, હજારો સાલ જીવનારા ધીમે ધીમે આયુષ્ય ઓછું થયું. અને દાઉદ તો કહે છે અમારા આયુષ્યના વર્ષો 70 અથવા બળના કારણે 80. મતલબ 70 મતલબ ઓકે, મેં ઠરાવેલું આયુષ્ય છે અને એની ઉપર તમે જીવો છો તો પ્રભુ તરફથી બોનસ, પ્રભુ તરફથી કૃપા છે. પણ આ દિવસો વ્યર્થતામાં જાય તે યોગ્ય નથી.
અને દાઉદ કહે છે, એ શ્રમ, એ તકલીફ, વ્યર્થતામાં તું અમને જ્ઞાનવાળું હૃદય આપ કે અમે અમારા જિંદગીનો સમય, વર્ષોને, દિવસોને ગણી શકીએ. હાલેલુયા. એક એક દિવસ, એક એક કલાક, એક એક મિનિટ, એક એક સેકન્ડ, એક એક પલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચૂકી ગયા તો ચૂકી ગયા, પણ એ સમયને કેચ કરી દીધો તો ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. એસાવ ચૂકી ગયો બ્લેસિંગ ને અને પછી રડવા બેઠો. હે ના, આપણે સમય ચૂકી જઈએ પછી રડવા બેસે. બાઇબલ કહે છે માય ટાઈમ ઇઝ ઓવર. નોના સમયની અંદર ન્યાયપણાના ઉપદેશકે ચોખ્ખું કીધું, દેવ જળ પ્રલયથી નાશ કરવાનો છે. આ વહાણ તમારા માટે બનાવું છું, અંદર આવો. પણ બાઇબલ કહે છે કે ન્યાયપણાના ઉપદેશકની તેઓએ મસ્કરી કરી. પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓ બપોરની જોડીમાં આવ્યા. હે ના, ઓ હાથી ચાલ, તારી કઈ હાથણ છે? જે કહેવાની જરૂર નહીં પડી. હાથીને હાથણ, ઊંટ અને ઊંટણી. બાઇબલ કહે છે શુદ્ધ કે વધારે સંખ્યામાં આવવા લાગ્યા. પણ હર પ્રાણી અંદર આયા. આ લોકો જોવે છે કે પક્ષીઓ ઉડી ઉડીને અંદર જાય છે, આ બધા પ્રાણીઓ અંદર જાય છે. આ નું શું કરે છે? આ અંદર જઈને આ શું ખાવાના છે? તેઓએ તો હું આપને કહું, શ્રમ પણ ના કર્યો કે અંદર આ 3 માળનું છે, અંદર શું, કેટલું અનાજ છે, કેટલું શું છે. આપણે બાજુમાં મકાન બંધાતું હોય તો જોઈએ આ શું છે, શું છે, શું છે, કેવું છે, કેવું છે, જોઈ લઈએ ના. કેટલાય લોકો આપણા ચર્ચની અંદર કે બહાર ફોટો પાડી દે છે અને કહે છે અમે આવું કરીશું. પછી અમુક જગ્યાએ જવું તો આપણને લાગે યસ એ કોપી છે, પણ સારી કોપી કરે છે. પ્રેઝ ધ લોર્ડ. સારી કોપી કરવામાં બહુ વાંધો નથી. પ્રભુની સ્તુતિ થાઓ. હાલેલુયા. ચર્ચ કોઈ તસ્દી લીધી નહીં અને સમય આવ્યો, બધા અંદર ગયા. તરત તો વરસાદ નહીં પડ્યો, હે, અંદર ગયા તરત નહીં. હજુ પ્રભુ રાહ જુએ છે. Is anybody is there? કે જે અંદર આવે. નહીં જાય કોઈ. અને દેવે દરવાજો બંધ કર્યો અને પછી વરસાદ આવ્યો, પૂર આવ્યું, ઘર ડૂબ્યું ધીમે ધીમે. અને કે નું ખોલ ખોલ, પણ નુહે બંધ કર્યું હોય તો ને. ચાવી તો દેવની પાસે છે, માણસ પાસે નથી. પણ એ ચાવી કઈથી લાવવાની? અમારી એક જગ્યા બંધ થઈ ગઈ હતી, એટલી બધી ચાવી લગાવી, યોગ્ય ચાવી લગાવી તો પણ ખુલે નહીં. માથે સોય પેલું ઓઇલ નાખે, પેલું ઓઇલ નાખે, પેલું ઓઇલ નાખે. એલા આપડા શું કહેવાય કે સુખલાલ બી પ્રયત્ન કરે, ઠક ઠક ઠક, ખુલે જ નહીં ને. પછી છેલ્લા કીધું કે ના ખુલે તો તોડી નાખો. માથે સોય કે છે કયું આટલું સરસ તાળું તોડવાનું? કીધું કે પ્રયત્ન કરો. કરતા રહ્યા, ખોલ્યું તો ફોન કરે છે. એસે બે તાળું ખુલી ગયું. પ્રેઝ ધ લોર્ડ. આ જેમાં આપણા શાંતિલાલ ભાઈનો સામાન અંદર ખુલતું જ નહોતું, પણ ખુલી ગયા. પ્રેઝ ધ લોર્ડ. અને શાંતિલાલ ભાઈ, મેં તમને ફોન કર્યો નહીં કે તાળું ખુલી જાય, આવીને લઈ જાઓ ચર્ચ. પણ એ ચાવી તો દેવના હાથમાં. ડોર પ્રભુએ નૂહનું ડોર દેવે પોતે બંધ કર્યું અને યહોવાએ તેને બંધ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. કોની તાકાત છે બંધ દરવાજાને ખોલે? બાઇબલ કહે છે હું જે ખોલું છું એને કોઈ બંધ નથી કરતું, જેને હું બંધ કરું છું તેને હું કોઈ ખોલી શકતું નથી. ડન. બહુ તમને ચાન્સ પર ચાન્સ પર ચાન્સ આપ્યું. નાઉ ઇટ ઇઝ ઓવર. પ્રભુના બાળકો, દેવ અન્યાયી ન્યાયાધીશ નથી. એ માણસને ટાઈમ આપે છે, એ માણસને તક આપે છે. માણસ માટે જો ગામના સેવક ના ગમતો હોય સિટીનો, તો બીજા સેવકને લાવીને એના કાનમાં દેવ વચન બોલે છે. બાઇબલ કહે છે કે જે પ્રભુનો સેવક છે ને, પ્રભુનો બાળક, એ પોતાના નગરમાં માન વગરનો છે. એને કોઈ માન ના આપે. ઓ પેલા યંગ હું નહીં, બાઇબલ કહે છે. પણ બીજી જગ્યામાં તેઓ રાહ જોતા હોય છે.
એવું લાગે શું સાંભળવું, ઓકે નથી સાંભળતા, બાઇબલ બીજા કોઈના દ્વારા તમારી જોડે બોલે છે, ઓકે નથી સાંભળતા, ત્રીજાના દ્વારા બોલે છે, ઓકે નથી સાંભળતા, ચોથાના દ્વારા બોલે છે, છતાં પણ હૃદય નથી માનતું, તો દરવાજો બંધ. અને આપણને ખબર છે અનસીન, જોયું ન હોય એવું વહાણ, જોયું ના હોય એવી તૈયારી ઓલરેડી થઈ ગઈ છે. અને રણસીંગડું ફૂંકાશે, આંખના પલકારામાં પ્રભુના લોક સ્વર્ગમાં જશે. એ દિવસ નજદીક છે. તેથી પ્રભુના બાળકો યાદ રાખો ને મારી પાછળ બોલો, દેવ પ્રતિ છે, દેવ મને પ્રેમ કરે છે, તમારો પ્રેમ કરે છે, પ્રેમ સહન કે આપણને સહન કરે છે, એમાં નમ્રતા છે. દેવ આપણી માટે નમ્ર, યસ, માણસનું રૂપ, દાસનું રૂપ લેવો, પોતે નમ્ર થયો. પણ એ સદા નમ્ર નહીં હોય. કૃપા તુચ્છ ગણો, સખ્તાઈનો સમય આવશે. અને તમે ધન્ય છે કે તમે આ વાત સાંભળો છો. બાઇબલ કહે છે ઘણા જોવા અને સાંભળવા માંગતા હતા, પણ તેઓ જોઈ ન શક્યા, સાંભળી ન શક્યા. પણ પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુ પોતાનો પ્રેમ મંડળી આગળ પ્રગટ કરે છે. થેન્ક યુ એના પ્રેમ માટે. અને આ પ્રેમમાં પ્રભુ કહે છે અરણ્યમાં હું તેલ વૃક્ષ રોપીશ. બોલો, તેલ વૃક્ષ. આપણે ગયા 2 સન્ડે પ્રભુનું વચન જોઈ ગયા, ઓકે ફાઇન. પણ આ ત્રીજા સન્ડે પણ પ્રભુ આપણી સાથે વાત કરે છે. અને હું આપને કહું છું, જે સંદેશ તમે સ્પેશિયલ સાંભળો છો, સન્ડે મેસેજ સ્પેશિયલ છે. હાલેલુયા, સ્પેશિયલ. અને બાઇબલ કહે છે આ વચનને તું શું કર, વાગોળ. હાલેલુયા, સાંભળીને જતો ના રહે, એને તું વાગોળ. અને વાગોળે છે કોણ? શુદ્ધ પ્રાણી. હાલેલુયા, એને વાગોળે છે. ભલે આજે સંદેશ સાંભળીને જાઓ, વાગોળતા રહો. અને આખું અઠવાડિયું પ્રભુ તમને એક અલગ પ્રકારનો સુપરનેચરલ પાવર ની એનર્જીથી ભરી દેશે. આ વચનથી જય પામશો, આ વચનથી નિરાશા દૂર થશે, આ વચનથી આશા વધશે. આ વચનથી કે તેણે પોતાનું વચન મોકલીને તેઓને સમા કર્યા. હાલેલુયા. માટે આખા અઠવાડિયા દરમિયાન તમે કોઈ પણ સેવક કે સેવિકા દ્વારા વચન સાંભળો છો, ખોટું નથી, પણ વિશ્રામવાર સ્પેશિયલ છે. હાલેલુયા. બાઇબલ કે સાબાતો મારા છે. 6 દિવસ કામ કર, 7મા દિવસે મારી હજુરમાં આવ અને મારી પાસે તારા માટે સ્પેશિયલ બ્લેસિંગ છે. જો તમે સન્ડે ચર્ચમાં ના આવો તો તમે ચેન ના પડવું જોઈએ, હે ના? પણ આપણા પાસે એમ જ હોય, સન્ડે મટન ડે, તો અફસોસ. ભલે સન્ડે નહીં મળ્યું તો વાતાવરણ બગડી જાય. એક નાનું બચ્ચું છે, ચિકન જ કરે છે. સિટીનું નથી, ટાઉનનું છે, નગરનું છે. જો સન્ડે મટન ના મળ્યું તો નાનું બાળક ત્રીજું કે ચોથું કે 5મું ભણે છે, ખબર નહીં, એને મટન નથી. આપણા ચર્ચમાં પણ એક દીકરો છે અને દીકરાને પણ મટન જોઈએ છે. આછું સ્પેશિયલ, અમુક જ દુકાન, અમુક જ જગ્યા, અમુક રીતે જ બનાવે. સન્ડે જોઈએ છે. યસ, સારું છે, સન્ડે સારું જ ખાઓ, પેટ ભરીને ખાઓ, આનંદથી ખાઓ. પણ આત્મિક ભોજન ચૂકી ગયા, ગરબડ થશે, હે ના? એટલે પ્રભુને મળવાનું ચૂકી ના જઈએ. એકલા એમ નહીં, કોઈને લેતા આવીએ. હું લોકોના ટોળા સાથે આનંદ ઉત્સવમાં પ્રભુની હજુરમાં જતો, ત્યારે હું આનંદ કરતો. હાલેલુયા. એ તો રાજા હતો, અભિષિક્ત હતો, ઓર્ડિનરી વ્યક્તિ નથી. પણ ટોળે ટોળા પ્રભુની હજુરમાં આવે, ખુશ થઈ જાય. તમે પણ એકલા ના આવો, આનંદથી કોઈને પણ લેતા આવો કે ચાલો પ્રભુના ઘરમાં. પ્રેઝ ધ લોર્ડ. અને આવો ગીત શાસ્ત્ર 52મો અધ્યાય ખોલીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક 52મો અધ્યાય, અને આપણે વાંચીશું
તેની 8મી કલમ ગીત શાસ્ત્ર 52:8 है ना। हिंदी में આપણે એને ભજન સંહિતા કહીએ છીએ। પ્રભુની સ્તુતિ થાઓ 52 અને 8 आओ સાથે વાંચીશું। દાઉદ નો આ શું કહેવાય કે લખેલું ગીત છે અને પ્રભુની સ્તુતિ થાઓ। મુખ્ય ગવૈયા અને સારું દાઉદનું ગીત અને પ્રભુનું વચન કહે છે કે તેઓએ આ ગીત ગાયું। પ્રેઝ ધ લોર્ડ। 8મી કલમ સાથે વાંચે। પણ હું તો દેવના મંદિરના લીલા જૈત વૃક્ષ જેવો છું। હું ઈશ્વરની કૃપા પર સદા સર્વકાળ ભરોસો રાખું છું। है ना, पर्सनल। હું તો है ना, હું તો દેવના મંદિરના લીલા જૈત વૃક્ષ જેવો છું। पर्सनल। એસ્તર તું દેવના મંદિરમાં જૈત વૃક્ષ જેવી છે અને કયું જૈત વૃક્ષ? લીલું જૈત વૃક્ષ। શું કહી ગયું? નહીં, લીલું લીલું। હાલેલુયા। લીલું જૈત વૃક્ષ દેવના મંદિરમાં હું છું। પ્રભુના બાળકો, તમારું જીવન લીલા જૈત વૃક્ષના જેવું પ્રભુના ઘરમાં હોય। અને આપણે બે મેસેજમાં સાંભળી ગયા કે એ બે જૈત વૃક્ષો શું છે? હે ના, પૂછે છે તો એને જવાબ આપવામાં આવ્યો એ બે જૈત વૃક્ષ તો અભિષિક્ત પામેલા દેવના સ્વામી ની આગળ ઉભેલા છે। પ્રેઝ ધ લોર્ડ। એ અભિષિક્ત લોકો છે જે પૃથ્વી પરના સ્વામી, આકાશ અને પૃથ્વીના સ્વામી આગળ ઊભા રહેલા છે। પ્રેઝ ધ લોર્ડ। અને તેઓ કેવા છે? જેઓને અગ્નિ પર અને પાણી પર અધિકાર આપેલો છે। ચાહે તો વરસાદ વરસાઈ શકે છે, બંધ કરી શકે છે, આગ ઉતારી શકે છે। ઓહ, they are mighty. Praise the Lord. Hallelujah. તેઓની પાસે પવિત્ર આત્માનો અભિષેક છે। ઓ પાણીનું રક્ત, રક્તનું પાણી કહ્યું। પ્રેઝ ધ લોર્ડ। તેઓ અગ્નિના ભડકા, બોલો અગ્નિના ભડકા। આવો ગીત શાસ્ત્ર 104 ને ખોલીએ, ત્યાં પ્રભુનું વચન શું કહે છે? ગીત શાસ્ત્ર 104 અને 4મી કલમ સાથે વાંચીએ પોતપોતાની ભાષામાં। હાલેલુયા। ભજન સંહિતા 104:4 પોતપોતાની ભાષામાં। સમજા તુમચા હોય તો પણ જે બી ભાષા હોય, હે ના। ગીત શાસ્ત્ર 104 ને 4મી કલમ આવો સાથે વાંચીએ। વાયુઓને તે પોતાના દૂત બનાવે છે અને અગ્નિના ભડકા તેના સેવકો છે। બોલો અગ્નિના ભડકા તેના સેવકો છે। તમે સેવકો છો। પ્રભુના ઘરમાં નાનું કામ, મોટું કામ, એની આજ્ઞા પાળવામાં નાનું કામ, મોટું કામ, તમે તેની સેવા કરો છો તો તમે અગ્નિનો ભડકો છો। પ્રેઝ ધ લોર્ડ। એ ભડકો સસ્તો નથી। જ્યારે પ્રભુ તેને પ્રગટ કરવા ચાહે ત્યારે પ્રગટ કરે છે અને પ્રગટ કરવા ના ચાહે ત્યાં સુધી કોઈ ખબર જ ના પડે, અગ્નિનો ભડકો છે। તમારા જીવનમાં ખ્રિસ્ત ઈસુનું સામર્થ્ય, પરાક્રમ અને આત્મા ગુપ્તમાં છે। પ્રેઝ ધ લોર્ડ। આ માટીના પાત્રમાં ઉત્તમ ખજાનો, બોલો ઉત્તમ ખજાનો, અને ખજાનો હોલી સ્પિરિટ। પ્રેઝ ધ લોર્ડ। વખત આર્મી અને કેટલી વખત કુટુંબનો બાપ બહાર હોય અને એરપોર્ટના સીન તમે જુઓ તો બાપ પોતાનો મૂલ્યવાન સામાન પણ છોડી દે, છોકરાને હક કરે છે। હાલેલુયા। તમે પ્રભુની હજુરમાં આવો છો, બાપ તમને હક કરે છે। હાલેલુયા। દેવ તમને ભેટે છે। પ્રભુના બાળકો પણ બાઇબલ કહે છે ન્યાયી માણસ વિશ્વાસથી જીવશે। મને તો પ્રભુ દેખાય ને તો હું વિશ્વાસ કરું, હું જોઈ લઉં કેવો છે, એના હાથમાં કિલ્લા છે કે નહીં એ ચકાસણી કરું પ્રભુ છે। બાઇબલ કહે છે જોઈને જે વિશ્વાસ કરે છે એ
એ નબળો છે, પણ જોયા વગર જે વિશ્વાસ કરે છે તેને ધન્ય છે. બોલો દેવના મંદિરમાં લીલા જૈતવૃક્ષ જેવો છું. પ્રેઝ ધ લોર્ડ. આ જૈતવૃક્ષ કેવું છે તમને ખબર પડી? અભિષિક્ત. એમાં તેલ છે અને આ તેલ કયા કયા કામમાં આવે છે ફરીના સન્ડે સાંભળીશું કે તમે જૈતવૃક્ષ છો, તમારામાં તેલ એટલે હોલી સ્પિરિટ છે. તે હોલી સ્પિરિટ દ્વારા દેવની અને માણસોની વચ્ચે તમારું લાઈફ શું છે? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર બાઇબલ રહસ્યથી ભરેલું છે અને બાઇબલ કહે છે મર્મ યહોવાના છે, પણ પ્રગટ થયેલી વાતો તેના સંતાનોની છે. અને તેથી ચર્ચ એક કલમ કઢાવીને હું બંધ કરું છું, પણ આગળ પ્રભુ જેવી કૃપા આપે એમ જૈત વૃક્ષ વિશે પ્રભુનું વચન પવિત્ર આત્મા આપણને દોરે તે રીતે આપણે જોઈશું. ન્યાયાધીશોનું પુસ્તક 9મો અધ્યાય. ન્યાયાધીશ તેનો 9મો અધ્યાય અને હું વાંચું છું તેની 8મી કલમથી. ન્યાયાધીશ 9મો અધ્યાય 8મી કલમથી. એક સમય, બોલો એક સમય, વૃક્ષો અભિષિક્ત ક્રિયા વડે પોતા પર એક રાજા નિમવાને ગયા. કોણ? વૃક્ષો. અને તેઓએ જૈત વૃક્ષને કહ્યું કે તું અમારા પર રાજ કર. જૈત વૃક્ષ, તું અમારા પર રાજ કર. પણ જૈત વૃક્ષે તેઓને કહ્યું, મારી પુષ્ટતા કે જે વડે લોકો દેવને તથા માણસને સન્માન આપે છે તે મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝૂલા ખાવા આવું? કે જે જંગલના વૃક્ષોએ કીધું કે આપણી ઉપર રાજ કરનારે રાજા હોવો જોઈએ. હા, તમે જો આની અંદર જૈત વૃક્ષ પાસે ગયા, અંજીર પાસે ગયા, તમે જોશો દ્રાક્ષ રસ પાસે ગયા, ઘણું લખેલું છે. પણ અત્યારે આપણો વિષય છે જૈતુન વૃક્ષ અથવા તેલી વૃક્ષ. અને આ વૃક્ષને કીધું અમારા પર રાજા થઈ જાય. આપણે કીધું કે સીએમ બની જાવ ને, સીએમ બની જાવ, હે ને, ખુશ થઈ જવાય ને. ગુજરાતના સીએમ, અરે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર, ઓ માય ગોડ, પ્રાઇમ મિનિસ્ટર સ્પેશિયલ પ્લેનમાં જઈશ, ગાલીચા પાંખરેલા હશે, મારી આસપાસ કમાન્ડો હશે, ચકલી બી મારી પાસે નહીં આવે. આપણે એમ થાય કે વાવ, આ લોકોએ મારી કદર કરી, આ લોકો મને રાજા બનાવવા માંગે છે, આ તો દેવે બ્લેસિંગ આપી. હું આપને કહું છું, હર બ્લેસિંગ ને ચકાસતા શીખીએ. હાલેલુયા. હર ફાયદાને ચકાસતા શીખીએ. પાઉલ કહે છે, મને લાભકારક તો ઘણું હતું. કેવું લાભકારક? બોલો લાભકારક. પણ જે મને લાભકારક હતું તે ખ્રિસ્તને મેળવવા સારું હું તેને કચરો સમજુ છું. શું સમજુ છું? કચરો. અને હું ખ્રિસ્તને પામવા હું આગળ વધું છું. આપણી અંદર રહેલો પવિત્ર આત્મા આપણે બતાવે આ તો લાલચ છે, આ લોભામણી વસ્તુ છે, આમાં દેવની ઈચ્છા નથી, ડોન્ટ ટચ, ડોન્ટ ગો. પણ જો આપણી અંદર દૈહિક મન છે તો બહુ જલ્દી આપણે લપસી જઈશું. પ્રભુને નહીં આનંદ થાય. આ બધા વૃક્ષો ભેગા થઈને કહે છે જૈત વૃક્ષને કે તું અમારા પર રાજ કર. 8મી કલમમાં કહે છે રાજ કર. પણ જૈત વૃક્ષે કહ્યું, હાલેલુયા, પણ જૈત વૃક્ષે તેઓને કહ્યું, મારી પુષ્ટતા, બોલો મારી પુષ્ટતા, જે વડે દેવને તથા માણસને સન્માન આપે છે તે મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝૂલા ખાવા આવું? મારે ઝૂલા નહીં ખાવા. કે મારી પુષ્ટતા, બોલો મારી પુષ્ટતા. જૈત
વૃક્ષની અંદર એક પુષ્ટતા છે કે જે માણસને અને દેવને સન્માન આપે છે. બોલો સન્માન. માણસને પણ માન આપે છે અને દેવને પણ માન આપે છે. દેવને પણ સન્માન આપે છે. મૂકીને હું વૃક્ષો પર ઝૂલા ખાવા કેમ આવું? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું આજે આપને કહેવા માંગુ છું કે આપણો પ્રભુ ચાહે છે કે પ્રભુના આવતા સુધી મારું જીવન, તમારું જીવન માણસોને આ દેવનું સન્માન આપે. ઈસુ જ્ઞાનમાં, ખડમાં દેવની, માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. મારું લાઈફ માણસો મધ્યે અને મારું માન દેવની મધ્યની નજરમાં સન્માન પામનારું હોય. પ્રેઝ ધ લોર્ડ. આપણે ઓર્ડિનરી નથી. યાદ રાખીએ, ઓર્ડિનરી નથી. દેવે આપણને તૈલી વૃક્ષ તરીકે રોપ્યા છે. કે છે જેને યહોવાએ રોપ્યા છે. ક્યાં? તેના આંગણામાં. જેને યહોવાએ તેના આંગણામાં રોપ્યા છે, બાઇબલ કહે છે કે તેઓ શું થશે? ખીલી રહેશે. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણને રોપ્યા છે તો એમને થોડા રોપ્યા છે. ગીતશાસ્ત્ર 92:13 કહે છે જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવ્યા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. 14મી કલમ તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા અને લીલા માલુમ પડશે. એના પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ચાહે છે કે આપણું જીવન જેણે આપણને રોપ્યા છે તેના ઘરમાં આપણે લીલાછમ ઘડપણમાં પણ ફળ આપનારા બની. આવો આપણા પગ પર ઊભા થઈ જઈએ. હાલેલુયા. પ્રભુ આપેલા વચન માટે સ્તુતિ કરીએ. આપણા હાથ ઊંચા કરીએ. જ્યારે આપણે હાથ ઊંચા કરીએ તેની નજરમાં ઊભા થઈએ છીએ. હાથ ઊંચા થવું ધૂપ સમાન. હાથ ઊંચા કરવા મતલબ કે આઈ સરેન્ડર ઓલ. યુદ્ધ હોય તો યુદ્ધના હથિયારો સૈનિકો નીચે મૂકીને હાથ ઊંચા કરે, મતલબ સરેન્ડર. પ્રભુ હું તને સરેન્ડર થઉં છું. માય લાઈફ, મારું જીવન તને સરેન્ડર. અને તારા ઘરમાં હું લીલું જૈતુન વૃક્ષ ગણાવું. હું દેવ અને માણસોને સન્માન આપનારું મારું જીવન હોય. પ્રભુ હું જાણું છું તમે એક બાળક સાથે વાત કરીશ. તમે એક બાળક સાથે વાત કરીશ. અને આજના વચન પ્રમાણે તારા બાળકો અભિષેક પામેલા સંતો અગ્નિના ભડકા અને દેવના આંગણામાં રોપેલા વૃક્ષ જે ઘડપણ સુધી ફળ આપે છે. તમે એકને આશીષ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન.